નમસ્કાર, હું છું રોકી આહિર. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક નજર આજની હેડલાઇન્સ પર. યોગ્ય સમયે લોકડાઉનનો નિર્ણય કરીશું. હાલ લોકડાઉનનો કોઈ વિચાર નહીં. દાહોદમાં મુખ્યપ્રધાન રૂપાણીનું નિવેદન. વડોદરાના ગોરવા જીઆઈડીસીમાંથી ઝડપાયું 50 લાખનું નકલી સેનિટાઈઝર. એફએસએલના રિપોર્ટ બાદ પોલીસ ગુનો દાખલ કરશે. કોરોનાના મામલે જાહેરી દર્દી પર હાઈકોર્ટમાં સુનાવણી. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઇટિંગમાં રહે. હાઈકોર્ટનું નિવેદન. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ. 10 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં. યોગ્ય સમયે. તો સમાચાર જોશું વધુ વિસ્તારથી. કોરોનાના કપરા કાળમાં પણ અસામાજિક તત્વ માનવતા ભૂલીને સામાજિક કૃત્ય આચરતા હોય, આવી જ ઘટના વડોદરાની ગૌરવા જીઆઈડીસીમાં બની છે, જ્યાં એકે ઇન્ડસ્ટ્રીઝમાંથી નકલી સેનિટાઈઝરનો 50 લાખનો જથ્થો ઝડપાયો છે. ઇથેલોન નામનું આલ્કોહોલ હોવાની શક્યતા છે. આ અંગે એફએસએલના રિપોર્ટ બાદ ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ હાથ ધરશે. તો મોરબીમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. મોરબીમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓના ટેસ્ટ તથા સારવાર માટે અનુકૂળતા નથી. દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળતા, તો દાખલ થયેલા અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અતિ મુશ્કેલ બની ગયા છે. વીસી હાઈસ્કૂલ ખાતે ઇન્જેક્શન મેળવવા માટે લાઈનો લાગી છે. ઇન્જેક્શનનો જથ્થો રાજકોટથી રવાના થયો છે, પરંતુ ઇન્જેક્શનનો જથ્થો મોરબી પહોંચ્યો જ નથી. એક તરફ કેસ અનેક ગણા વધી રહ્યા છે, તો સામે ટેસ્ટિંગ કીટ પણ અપૂરતી અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના લીધે દર્દીઓ અને તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ સુધી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી રહ્યું હતું. એમાં વ્યક્તિગતનો ઉમેરો થતાં મોટી સંખ્યા થાય છે, જેથી સિવિલ હોસ્પિટલમાં અન્ય કામગીરીમાં વિક્ષેપ પડતો હોય એવું જણાતા શહેરની મધ્યમાં આવેલી વીસી હાઈસ્કૂલ ખાતેથી આજથી મધ્યસ્થ કેન્દ્ર બનાવીને વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. અને એમાં જે જીએમએસસીએલ તરફથી રાજકોટ પ્રાદેશિક કચેરીને જે જથ્થો આપવામાં આવે અને ત્યાંથી મોરબીને જે જથ્થો ડેઇલી બેઝ ઉપર ફાળવવામાં આવશે, એ સંખ્યાના આધારે અહીંયા અલગ અલગ 2 કાઉન્ટરો, એક હોસ્પિટલ માટેનું અને સીસીસી કેન્દ્ર માટેનું, અને એક જે હોમ આઇસોલેશનમાં દર્દીઓ રહેલા છે એને પ્રિસ્ક્રિપ્શન લખી દીધું હોય એમડી ડૉક્ટરોએ, તો એમના માટેનું એવા 2 કાઉન્ટરો ઉપરથી વીસી હાઈસ્કૂલ ખાતેથી આજે વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. અને જેનો સમય 9 થી 12 સુધીનો નક્કી કરવામાં આવેલો છે. અને એ માટે અમે જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે જે નક્કી કરેલા ધારાધોરણો અમે આપના માધ્યમ થ્રુ જે બહાર પાડેલા છે એ બધા લઈને આવે અને વિતરણ વ્યવસ્થામાં સાથ સહકાર આપે, અને સાથે સાથે કોઈ ગેરવ્યવસ્થા ન થાય કે કોઈ જરૂર વગરના કોઈ સંગ્રહખોરી ન કરે, એટલા માટે જે વપરાયેલા ખાલી વાયલ હોય તો ગુજરાતમાં કોરોના મહામારી અજગર ભાડો લીધો છે. રાજ્યમાં ઊભી થયેલ વિકટ પરિસ્થિતિને પગલે અનેક સેવાભાવી લોકો આગળ આવ્યા છે. કચ્છમાં કોરોનાના કારણે થયેલ મોત બાદ લાશોની અંતિમ વિધિ આરએસએસના સ્વયંસેવકોએ જવાબદારીથી કરી હતી. કચ્છ જિલ્લામાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. કચ્છ જિલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. અંદાજિત કચ્છમાં દરરોજ 20થી વધારે લોકોના મોત થાય છે. તંત્ર દ્વારા ખારી નદી અને સુખપર ખાતે આવેલા સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્રીય સેવા સમિતિના સ્વયંસેવિકાઓ સ્મશાનમાં ચાલતી અંતિમ વિધિની કામગીરીમાં જોડાય છે. સ્મશાનમાં આવતી તમામ લાશ એ કોવિડ ગાઈડલાઈન અને ભારતીય સંસ્કૃતિ મુજબ તેની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે.
અત્યારે ભુજમાંથી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જે ખારી નદી સ્મશાન છે ત્યાં બધા પહોંચી નથી શકતા, કારણ કે 2 જ ત્યાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે. તો એમનો ફોન આવ્યો એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે એ આ કાર્યમાં જોડાઈ ગયા, અને હું એ પરિવારમાંથી જ છું અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની સેવિકા છું. એટલે જ્યારે ઘરમાંથી બધા જતા હતા ત્યારે મેં પણ કીધું કે મને પણ આવવું છે, તો થોડી આનાકાની થઈ, પરંતુ રજા મળી ગઈ એટલે આ સેવા કાર્યમાં હું પણ જોડાઈ ગઈ. અને આ પરિસ્થિતિમાં જ્યારે મૃતકજનોનું મોઢું જોવું પણ આપણે એવું કહેવાય કે માંડ મળે છે, તો એવી પરિસ્થિતિમાં અહીં અમે પૂરી વિધિ સાથે સવારથી અમે જે અંતિમ વિધિની સામગ્રી હોય એ ભેગી કરવા લાગી જઈએ છીએ. અને ત્યારબાદ જ્યારે મૃતદેહ આવે ત્યારે એના ઉપર તુલસી, કંકુ છે, ગુલાલ છે કે પછી ઘી છે, ગંગાજળ છે, એ બધું છંટકાવ કરી અને પૂર્ણ વિધિ સાથે અંતિમ સંસ્કાર કરીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા પાંખ એટલે કે રાષ્ટ્રીય સેવા સમિતિની બહેનો પણ આ કામગીરીમાં જોડાય છે. સામાન્ય રીતે મહિલા સ્મશાનમાં જતા અચકાતી હોય છે, પરંતુ કપરી સ્થિતિ સમયે સ્વયંસેવિકા પોતાના તમામ કામોને પડતા મૂકીને પણ સ્મશાનમાં ચાલતી અંતિમ વિધિની કામગીરીમાં જોડાય છે. યુવતીઓ દ્વારા લાશની અંતિમ વિધિ માટે લાકડા પણ ગોઠવાય છે. કેટલીક યુવતીઓ પોતાના હાથે અગ્નિદાહ પણ આપી દેશ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. દર વખતની જેમ જ્યાં જરૂર પડે જ્યાં કમ વहाँ હમ આ સંઘની એક પદ્ધતિ છે, અને એ પ્રમાણે તંત્રની વાત આવી કે આ પ્રકારની મદદની જરૂર છે, તો આપણે એ કામ સહર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વીકાર્યું અને ભુજ, ખારી નદી અને સુખપરના હિન્દુ સ્મશાન ગૃહની અંદર આપણે આ કામગીરી પ્રારંભ કરી અને 4 દિવસથી આ ચાલે છે. કોરોના મહામારી સમયે આરએસએસના સ્વયંસેવકો દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવે છે, જેમાં રાત દિવસ જોયા વગર સ્વયંસેવકો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની લાશની અંતિમ વિધિ કરી રહ્યા છે. કોરોનાથી મોત થયેલા લોકોની લાશની અંતિમ વિધિ માટે જ્યારે પરિવાર પણ આગળ નથી આવતો, ત્યારે આવા કપરા સમયમાં સ્વયંસેવકો રાત કે દિવસ જોયા વગર સ્મશાનમાં આવતી તમામ લાશ ભારતીય સંસ્કૃતિ મુજબ અગ્નિદાહ આપવામાં આવે છે. પરેશ રાજગોર, કચ્છ. તો ભરૂચમાં અંકલેશ્વરની જીઆઈડીસીની લોરેન્સ ફાર્મ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બંધ કંપનીના પ્લાન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ટોળા ઉમટી પડ્યા હતા. પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગમાં લાગેલી આગને ઓલવવામાં ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આગને કાબૂમાં લીધી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિનો અહેવાલ પ્રાપ્ત નથી થયો. તો રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, જેને લઈને મૃત્યુઆંક એટલી હદ સુધી વધી ગયો છે કે મૃતદેહને બાળવા માટે સ્મશાનમાં પણ જગ્યા ઓછી પડે છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ સ્મશાનની હાલત કફોડી જોવા મળી રહી છે. શહેરના મૃત્યુઆંક વધવાને કારણે ત્રીજું સ્મશાન તૈયાર કરવામાં આવ્યું છે અને મોતીપુરા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલ સ્મશાન વધુ એક સગડી સાથે નોન કોવિડ ડેથ માટે તૈયાર કરાયું છે. હાલ શહેરની પોસ્ટ ઓફિસ પાસેની BSNL કચેરી પાસે મુખ્ય સ્મશાન કોવિડ માટે બનાવ્યું છે. તદુપરાંત બીજું મહેતાપુરા હાથમતી નદી કિનારે નોન કોવિડ સ્મશાન પણ કાર્યરત છે. તો મહેસાણા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વેપારી એસોસિએશન અને વેપારી અગ્રણીઓએ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કોરોના સંક્રમણ અટકાવવા પરામર્શ બેઠક યોજવામાં આવી હતી. મહેસાણા ટાઉન હોલ ખાતે યોજાયેલી બેઠકમાં કોરોના સંક્રમણ અટકાવવા 22 એપ્રિલથી 2 મે સુધી બજારો સંપૂર્ણ બંધ રાખી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સર્વસંમતિથી શહેરમાં 11 દિવસનું લોકડાઉન રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બે વાગ્યા પછી જે બજાર બંધ રાખો છો એના કરતાં સળંગ અઠવાડિયું તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધ રહે તો આ કોરોના સંક્રમણ અટકાવી શકાશે. એટલે એમને સૂચન કર્યું એ સૂચનના હેઠળ અમે આ મિટિંગ વેપારીઓની બોલાવી હતી અને એમાં વેપારી એસોસિએશનના બધા જ પ્રમુખ મંત્રીઓ લોકડાઉન માટે તત્પર હતા અને એમણે સામેથી એવું નિર્ણય કર્યો હતો કે અઠવાડિયા માટે એટલીસ્ટ સ્વૈચ્છિક લોકડાઉન રાખવું જોઈએ. એટલે આજે તારીખ 22થી 2 મે સુધી મહેસાણા શહેર સંપૂર્ણપણે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે એવું સર્વાનુમતે નિર્ણય કરેલો. તો
સુરત શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે શહેરના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે. સરથાણા વિસ્તારમાં એક યુવકને જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો છે. અસામાજિક તત્વો દ્વારા કોઈપણ જાતના ડર વગર યુવકને જાહેરમાં ઢોર મારવામાં આવ્યો હતો, જેને લઈને વિસ્તારની સુરક્ષાને લઈને પોલીસ સામે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તો રાજ્યમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે, પરંતુ રાજ્યમાં બેડ, દવાઓ અને સુવિધાનો મોટા પાયે અભાવ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં મહામારીના સમયે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને સુરતમાં પાટીદાર સમાજ દ્વારા 400 બેડની કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાંથી હાલ 54 બેડની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે, જેમાં સેન્ટરમાં ઓક્સિજન, તબીબી સારવાર અને મફત ભોજન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આપ સૌ કોઈ જાણો છો કે સુરત શહેરમાં પરિસ્થિતિ એટલી વણસી છે કે સુરત શહેરમાં હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા, ઓક્સિજન પણ મળી નથી રહ્યું અને ખાસ કરીને ઇન્જેક્શનોની પણ અછત જોવા મળી રહી છે. બીજી વાત કરવામાં આવે તો સુરત શહેરના સ્મશાન ગૃહો પણ છલકાઈ ઉઠ્યા હતા. ચારે સુરતની અનેક પ્રકારની સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. આપ સીધા દ્રશ્યોમાં હું તમને બતાવીશ કે સુરત શહેરમાં જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે, રોજિંદા 2000થી વધુ કેસો સુરત શહેરમાં કોરોના દર્દીઓના નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિની અંદર તંત્ર તમામ જવાબદારી સ્વીકારી છે અને આ તમામ જવાબદારીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ કચાશ રહી જાય છે, કારણ કે દર્દીઓની સંખ્યા સતત વધી ગઈ છે, હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે, ક્યાંય પણ એટલી બેડની સુવિધાઓ નથી, ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ ઘટી રહ્યું છે, ઇન્જેક્શનો મળતા નથી. આ તમામ બાબતોની ખાસ ધ્યાન રાખીને પાલિકા કમિશનર ને તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો કે હવે સામાજિક સંસ્થાઓ છે તે આગળ આવી છે અને સુરત શહેરના વિવિધ વિસ્તારોની અંદર કહી શકાય કે આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે, આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સમસ્ત પાટીદાર સમાજની જે આંબા તલાવડી ખાતે જે વાડી આવેલી છે ત્યાં મોટી સંખ્યામાં બેડની વ્યવસ્થા કરીને આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. 54 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઓક્સિજન પણ સાથે સમાવેશ આપવામાં આવ્યો છે, ભોજનની વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે. એટલે કહી શકાય કે સુરતમાં જે અત્યારની જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે, દર્દીઓને મુશ્કેલી ન પડે તેને પહોંચી વળવા માટે આ તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. આપણે ખાસ એમની જોડે વાત કરીશું કે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. મનીષભાઈ, આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, શા માટે, કયો હેતુ છે અને શું આયોજન કર્યું છે? આજે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા એક કતારગામમાં એની વાડીમાં આઇસોલેશન સેન્ટર 200 બેડની સુવિધાવાળું અહીંયા ઓક્સિજન બેડ સાથેની વ્યવસ્થા રાખેલી છે. એટલા માટે કે સરકાર પાસે અમુક સુવિધા હોય છે, પણ આ કોરોનાની મહામારી એવી છે એ એટલી ઝડપે ફેલાય છે કે જેના માટે સિવિલ કે સ્વીમેર જેવી હોસ્પિટલોમાં જગ્યા ના હોય, ત્યારે સમાજ અને ઉદ્યોગપતિઓ બધા સાથે મળીને એક સમાજના બધા લોકોને સારી રીતે એમને બચાવવા માટે આ આઇસોલેશન વ્યવસ્થાની ખાસ જરૂર હોય છે. શું આઇસોલેશનમાં સુવિધાઓ આપવામાં આવે છે? આઇસોલેશનમાં અમે બેડ સાથે ઓક્સિજનની સુવિધા, વેક્સિનેશનનું અહીંયા થશે, RT-PCR ટેસ્ટ થશે. પછી કોઈ એવા પેશન્ટને જરૂર પડે કે ભાઈ એમને વેન્ટિલેટરની સુવિધા જરૂર છે તો એમને અમારી સાથે કિરણ હોસ્પિટલ છે, સ્વીમેર છે, સિવિલ છે, એમાં ત્યાં બી વેન્ટિલેટરની સુવિધા અમે કરી આપશું. આપને પૂછવા માંગીશ કે જે આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, અત્યારે લોકોને બેડની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી થઈ, તેને લઈને આપણે આઇસોલેશન સેન્ટર બનાવ્યું છે, શું કહે છે? અત્યાર સુધી એવા દર્દીઓને અમે અહીંયા રાખીશું જે માની લો કે નથી એને ક્રિટિકલ કે નથી નોર્મલ, જે મીડિયમ લેવલના છે એ દર્દીઓ અહીંયા 100% સાજા થશે, એ બધી એને વ્યવસ્થા કરેલી છે. 108ની પણ સુવિધા અમે અહીંયા રાખેલી છે. ચોક્કસપણે સાથે સાથે બીજી શું સુવિધા આપવામાં આવશે? સાથે સાથે એની સાથે એ લોકો રિપોર્ટ કરાવી શકશે. પછી અહીંયા માની લો કે બેઝિક ઓક્સિજનનું તો જે પ્રમાણ છે, પછી અહીંયાથી માસ્ક, સેનિટાઈઝર અને જમવાનું છે, તે ઉપરાંત અહીંયા અમે દવાઓ પણ આપીશું.
ચોક્કસપણે વેન્ટિલેટરથી લઈને ઓક્સિજનથી લઈને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દર્દીઓને સાજા થવા માટેની તમામ પ્રયત્નો કરવામાં આવશે. હું આપને પૂછવા માંગીશ કે આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, કયા પ્રકારની સુવિધા આપવામાં આવશે, કેવી સેવાઓ કરશે? આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા છે, નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા છે, સાથે સાથે કોરોના રિપોર્ટ અને વેક્સિનેશનની પણ સુવિધા રાખવામાં આવી છે. અને તમામ દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા માટે અહીંયા ફિઝિશિયન ડૉક્ટર તથા એમટી ડૉક્ટરને રેગ્યુલર વિઝિટ પર અને રેગ્યુલર ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ પણ અહીંયા કરવામાં આવ્યા છે, જેથી કરીને દર્દીઓ જલ્દીથી પોતાના સ્વાસ્થ્યમાં સુધારો પામી અને પોતાના ઘરે સ્વસ્થ બનીને રહે. ચોક્કસપણે દર્દીઓને ખાસ કરીને સુવિધાઓ મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આઇસોલેશન સેન્ટરમાં કેટલા લોકો સ્વયંસેવકો છે, કોને કોને સુવિધાઓ આપવામાં આવી છે, કેટલા જે સામાજિક આગેવાનો છે જોડાયા છે? આઇસોલેશન સેન્ટરમાં અમારે 120થી પણ વધારે સ્વયંસેવકો છે, તેમજ સરદાર આપણે પાટીદાર સમાજના જે ટ્રસ્ટીઓ છે તેમે લોકોએ પણ સ્વયંભૂ યોગદાન આપેલું છે. આ ઉપરાંત અનેક એજન્સીઓ કે કોઈ પાણી પ્રોવાઈડ કરતું હોય, તેમજ સ્વેચ્છાએ કોઈ ફૂડ આપવા માગતા હોય. આ ઉપરાંત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા જ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ઓક્સિજનના બાટલાની પણ સુવિધા કરવામાં આવી છે. આ ઉપરાંત જે મેડિકલ લેવલની જે સર્જિકલ આઇટમ તેમજ મેડિસિનની જરૂર છે તેની પણ શક્ય હોય તેટલી સુવિધા કરવામાં આવી છે. ચોક્કસપણે જે દર્દીને કદાચ ઇમરજન્સી જરૂર પડી હોય હોસ્પિટલાઇઝની, તો કઈ રીતની સુવિધા કરવામાં આવશે? એમાં ડૉક્ટરની સલાહ મુજબ કોઈ ક્રિટિકલ કેસ થતો હોય તો ત્યારે અમને સુરત મ્યુનિસિપાલિટી દ્વારા જે સિવિલ હોસ્પિટલ તેમજ કિરણ હોસ્પિટલની જે આપણે સુરતની હોસ્પિટલોની મોટી હોસ્પિટલોની સુવિધા છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવશે ડૉક્ટરની સલાહ મુજબ. જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે, આ પરિસ્થિતિ ગંભીર છે, ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે. સુરતના વિવિધ વિસ્તારોની અંદર આ આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. તો મહેસાણાથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણા સ્મશાન ગૃહમાં એક સાથે 11 મૃતદેહ ઘટ વિસ્ફોટ સાથે જોવા મળી રહ્યા છે કે મહેસાણાની અંદર મૃતદેહનો ઢગલો થઈ ગયો છે. કોરોનાથી મૃત્યુ પામેલા 11 મૃતદેહ વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. મહેસાણાની અંદર એક ભઠ્ઠી સળગી જતા અંતિમ સંસ્કારમાં વિલંબ જોવા મળી રહ્યા છે અને 11 મૃતદેહ એક સાથે જોવા મળી રહ્યા છે. મહેસાણામાં હાલ સ્મશાનમાં એક જ ભઠ્ઠી છે. તો મહેસાણા સ્મશાનમાં મૃતદેહનો ખડકલો અને અમારા સંવાદદાતા મયુર રાવલ અમારી સાથે જોડાયા છે. જે મયુરજી, જણાવજો, જે પ્રમાણે અત્યારે દ્રશ્ય દેખાઈ રહ્યું છે, કોરોનાથી મૃત્યુ પામેલા 11 મૃતદેહ અને અંતિમ સંસ્કારમાં પણ વિલંબ થવા પામી રહ્યું છે, તો શું છે સમગ્ર વિગત જણાવશો? જી રોકી, કોરોના કાળની સૌથી કપરી સ્થિતિ કહી શકાય એવી આ જે સ્મશાનના જે દ્રશ્યો છે એના ઉપરથી લાગી રહ્યા છે. કારણ જે પ્રમાણે છેલ્લા 5 દિવસથી જે મહેસાણાપરા વિસ્તારમાં આવેલું જે સ્મશાન છે ત્યાં આગળ મૃતદેહોની લાંબી કતારો લાગી કહી શકાય, વેટિંગ હોવાનું કહી શકાય. એમ મોટી સંખ્યામાં મૃતદેહો લાઈનમાં યથાવત છે, કારણ કે અંતિમ ક્રિયા માટે જગ્યા નથી. ફક્ત એક જ જે ગેસની ભઠ્ઠી જે છે કે જે મૃતદેહોની અંતિમ ક્રિયા માટે એટલે કે અંતિમ સંસ્કાર માટેની જે ભઠ્ઠી છે એ માત્ર એક જ છે. કારણ કે 2 ભઠ્ઠીમાંથી એક ભઠ્ઠી અગાઉથી જ બગડી ગઈ છે અને તેના કારણે જે મૃતદેહો જે છે કોરોના કોવિડથી મોતને ભેટેલા તેમની જે અંતિમ સંસ્કાર માટે જે લાવવામાં આવી રહ્યા છે તે ધીમી ગતિએ થઈ રહી છે. તેના જ કારણે લાંબી કતારો લાગી છે. જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૃતદેહોને ખુલ્લેઆમ ત્યાં સ્મશાનમાં મૂકવામાં આવેલા છે. એક દયનીય અને કપરી પરિસ્થિતિ કહી શકાય એવી સ્થિતિનું નિર્માણ મહેસાણાના પરા વિસ્તારના સ્મશાન ગૃહમાં જોવા મળી રહ્યું છે. તો જે પ્રમાણની અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે, તો કાર્યવાહી તંત્ર તરફથી કોઈ પણ જાતનું આમાં સુવિધા ઉપલબ્ધ કરવાનું કઈ કાર્યવાહી દેખાઈ રહી છે? જી રોકી, જે મહેસાણા શહેરમાં એકમાત્ર પરા વિસ્તારનું મુખ્ય સ્મશાન ગૃહ છે, પરંતુ તેની સાથે જે સ્થાનિક વહીવટી તંત્ર જે છે તેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કસબા વિસ્તારમાં સ્મશાન ઊભું કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજું એક જે સ્મશાન ગૃહ છે એ જે માનવ આશ્રમ ચોકડી તરફ ઊભું કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં ફક્ત એક જ સ્મશાન ગૃહ છે. બીજી તરફ મૃતદેહોની જે સંખ્યા છે એ વધતી જઈ રહી છે અને તેના કારણે એકમાત્ર જે મહેસાણા પરા વિસ્તારનું જે સ્મશાન ગૃહ છે ત્યાં આગળ મૃતદેહોની લાંબી કતારો એટલે કે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
ત્યાં સતત એક જ ભઠ્ઠી ચાલુ હોવાથી અંતિમ સંસ્કારમાં વિલંબ જોવા મળી રહ્યા છે. એક સાથે 11 મૃતદેહનો ખડકલો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રમાણે અહીંયા મૃતદેહો રઝળતા દેખાઈ રહ્યા છે, આ એક કહેવાય કે તંત્રની બેદરકારીવાળું દ્રશ્ય સામે આવી રહ્યું છે કે બધી જ જગ્યાએ અલગ અલગ મૃતદેહ પડ્યા છે અને એક જ સ્મશાનની ભઠ્ઠી છે. તો ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે દેખાવામાં આવી રહી છે મહેસાણામાં. તો મહેસાણા સ્મશાન ગૃહમાં 11 મૃતદેહ છે વેટિંગમાં. કોરોનાથી મૃત્યુ પામેલા 11 મૃતદેહ વેટિંગમાં દેખાઈ રહ્યા છે અને એક જ ભઠ્ઠી સળગી જતા અંતિમ સંસ્કારમાં વિલંબ જોવા મળી રહ્યો છે. તો મહેસાણાની અંદર 11 મૃતદેહ એક સાથે આવી ગયા છે. તો વડોદરાની અંદર સોની એસોસિએશનના જે સંચાલક છે એમને લોકડાઉનની માંગણી કરી છે. જે પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ચાલી રહી છે, વડોદરામાં રાજ્યમાં કેસ સતત વધી રહ્યા છે, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને કોરોનાની ચેન તોડવા હવે લોકડાઉન એ જ કલ્યાણ. તો વડોદરા સોની વેપારીઓએ કરી છે લોકડાઉનની માંગ. કોરોનાની ચેન તોડવા માટે સતત પ્રયત્ન, લોકડાઉન લાવશું તો જ આવશે કલ્યાણ. રાજ્યમાં વધી રહ્યા છે સતત કોરોનાના કેસ ને કોરોનાની ચેન તોડવા હવે અને જે બેઠકના અંદર નાયબ મુખ્યમંત્રી બેઠક બાદ જે રીતે પત્રકારોને સંબોધ્યા હતા તેમાં કહેવાનું હતું કે જે કોર કમિટીની બેઠક છે તેના અંદર લોકડાઉન અંગે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ જે રીતે વેપારી વર્ગ છે અને અન્ય લોકો છે તે લોકો જે રીતે કેસ વધી રહ્યા છે તેને લોકડાઉનની માંગણી કરી રહ્યા છે. તમામ લોકો સમર્થન આપી રહ્યા છે. કેટલાક એવા વિસ્તારો છે ત્યાં સ્વૈચ્છિક લોકડાઉન લોકો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્વૈચ્છિક લોકડાઉન સફળ થઈ નહીં રહ્યા. માટે લોકો હવે માંગણી કરી રહ્યા છે કે સરકાર ભલે કહેતી હોય કે લોકડાઉન જરૂર નથી, પરંતુ જે રીતે કોરોના ચેન છે તે ચેન તોડવી હશે તો લોકડાઉન જરૂરી છે. જરૂરતમંદોની વ્યવસ્થા સાથે લોકડાઉન આપવાની જરૂર છે. વાત કરીશું વડોદરા સોની વેપારીઓ, જેમને પણ નક્કી કર્યું હતું કે હવે વડોદરા શહેરમાં સોની વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન હશે, પણ ક્યાંક ને ક્યાંક તે લોકડાઉન આપી શક્યા નથી. હવે સોની વેપારીઓ પણ સરકાર પાસે આશ લગાડી રહ્યા છે કે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત થાય. શું કહી રહ્યા છે સોની વેપારીઓ તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતે લોકડાઉનની માંગ થઈ રહી છે હવે વેપારીઓ દ્વારા, સોની વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક લોકડાઉનની માંગણી કરી રહ્યા છે? હું કનુભાઈ સોની, ઘડિયાળીપોર જ્વેલર્સ એસોસિએશન પ્રેસિડેન્ટ. હવે એક વસ્તુ એવું છે કે અત્યારે જે સેકન્ડ કોરોનાનો જે સ્ટ્રેન છે એ ભયંકર અને ખરાબ રીતે વધી રહ્યો છે, ફર્સ્ટ કરતાં પણ. હવે અમારી એવી માંગણી છે અમારા સોની સમાજની, અમે અંદર વોટ્સએપ ગ્રુપમાં બી નાખીએ છીએ કે આપણે સ્વૈચ્છિક બંધ રાખીએ તો સારું. પરંતુ સ્વૈચ્છિક બંધ રાખવામાં શું થાય છે કે કોઈને કોઈ દુકાનો જો ખુલ્લી હોય તો એ સક્સેસ જતું નથી. બીજું આપણામાં જે છે સ્ટેમિના અને એનો અભાવ છે કે આપણે વારંવાર અપીલ કરીએ છીએ કે તમે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, પરંતુ કોઈ કરતું નથી અને એમાં આ બધી વસ્તુ જળવાતી નથી. આનો માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે, જો આપણે સ્વૈચ્છિક નહીં પણ ગુજરાત સરકાર જો આનું લોકડાઉન આપશે તો જ આની ચેન તૂટશે. કમસે કમ 7 દિવસથી 14 દિવસ સુધીનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે અત્યારે, અને નહીં આપે તો આ વ્યાપ એટલો બધો વધી જશે કે જેની કોઈ સીમા નથી. અત્યારે લોકો અમદાવાદ, રાજકોટ, સુરતથી પણ અહીંયા લોકો પૂછપરછ કરતા હોય છે કે હોસ્પિટલમાં જગ્યાઓ છે કે નહીં. કોઈ પણ જગ્યાએ ઓક્સિજન નથી, વેન્ટિલેટર નથી, બેડ નથી. તો આ પોઝિશનને જો પહોંચી વળવું હશે તો એકને એક માત્ર વિકલ્પ છે, ફક્ત લોકડાઉન. અમે એવું માનીએ છીએ, અમે સ્વૈચ્છિક આપીએ છીએ, પણ લોકો અમે ખૂબ બંધ રાખીએ પણ બીજા બધા બંધ નહીં રાખે તો આની આ જ પોઝિશન પાછી રહેવાની છે. વેપાર વિકાસ એસોસિએશને પણ આ બાબતને માંગણી કરી હતી, પરંતુ ગવર્મેન્ટની આંખ ખુલતી કેમ નથી એ અમને વિચાર આવે છે. તો આ બાબતમાં વિચાર કરીને એમને સ્વૈચ્છિક લોકડાઉન 100% આપવું જોઈએ, એ બધી જ અમારી એસોસિએશનની માંગણી છે. એમાં ખાસ અમારી જ્વેલર્સ એસોસિએશન ખાસ ઈચ્છે છે, કારણ કે અત્યારે બજારમાં કોઈ ઘરાકી નથી, કશું જ નથી. તો આ એક મોકો છે કે અત્યારે લોકડાઉન આપે તો આમાં સક્સેસ જવાય, ચેન તૂટી જાય કોરોનાની, અને બધા પાછા જે પહેલો ટ્રેન હતો એ રીતે બધા સુવ્યવસ્થિત રહી શકે અને લોકોના જીવ બચી શકાય. ચોક્કસપણે જે રીતે સોની વેપારીઓ માંગણી કરે છે, તમે શું કહેશો? જે રીતે સોની વેપારીઓ, ઘણા સોની વેપારીઓ મોતને ભેટ્યા છે કોરોના લઈને, ઘણા એવા પરિવારના સભ્યો છે તે કોરોના સંક્રમિત થયા છે, અને હવે જે રીતે સોની વેપારીઓ પણ લોકડાઉનની માંગણી કરી રહ્યા છે, શું કહેશો? અત્યારની પરિસ્થિતિ એવી છે કે સરકાર સમજે તો બહુ ઘણું સારું છે આના માટે, કે દિવસે દિવસે કોરોના વધતો જ જાય છે ને પ્લસ દવાખાની અંદર બી જે રેમડેસિવિર ઇન્જેક્શન બી આવે છે, જે કાયદેસરનો જે રેટ છે એના કરતાં 5,000, 7,000, 10,000 રૂપિયા. સરકાર ત્યાં કેમ કશું બોલતી નથી? કેમ સરકારની આંખો બંધ થઈ ગઈ છે બધાની? પછી માસમાં 1,000 રૂપિયા ઉઘરાવા આવે છે લોકોથી ને, પણ લોકોને માસ આપીને આગળથી એ કરીએ તો શું વાંધો આવે તમને લોકોને?
એટલે કાયદેસર તો લોકડાઉન આપવું બહુ જરૂરી છે આ બાબતની અંદર, તો જ આ રીતે શાંત એ ચેન તૂટશે તમારા એની. સોની વેપારીની વાત કરીએ, સોની વેપારી કેટલું ભોગવ્યું છે જે તે કોરોનામાં? સોની વેપારીઓ તો લગભગ 40-50% તો સોનીઓ એક્સપર્ટ થઈ ગયા છે આ બાબતની અંદર, પણ હજી સરકારની આંખો ખુલતી છે નહીં આ બાબતની અંદર. એટલે કાયદેસર લોકડાઉન આપે તો ઘણું સારું છે આ રીતે. ચોક્કસપણે જે રીતે સંખ્યાબંધ સોનીઓ મોતને ભેટ્યા છે, કોરોના સંક્રમિત થયા છે, ત્યારે સોની વેપારી માંગણી કરી રહ્યા છે. તમે શું કહેશો, જે રીતે સરકાર દ્વારા લોકડાઉનની તરફેણ થતી નથી અને જ્યારે સોની વેપારી હવે માંગણી કરી રહ્યા છે કે લોકડાઉન આપવામાં આવે, જે તે કોરોના ચેન તોડવી છે, શું કહેશો? આમાં કેવું છે કે સ્વૈચ્છિક લોકડાઉન આપે તો એનો અમલ ચુસ્તપણે થઈ શકે એમ નથી, જેથી અમે સોની વેપારી એમ ઈચ્છીએ છીએ કે જો સરકાર પોતાનું લોકડાઉન આપે તો જ આનો ચુસ્તપણે અમલ થઈ શકે અને આ કોરોનાની ચેન તૂટી શકે. જે રીતે હોસ્પિટલો ફૂલ છે, જેમ જયેશભાઈ કીધું કે રેમડેસિવિર ઇન્જેક્શનો નથી મળી રહ્યા, એ રીતે અત્યારે જો સરકાર સ્વૈચ્છિક લોકડાઉન આપે ચુસ્તપણે તો જ આનો અમલ થશે, બાકી આનો અમલ થઈ શકે એમ નથી. શું કહેશો તમે, જે રીતે સોની વેપારીઓ માંગણી કરી રહ્યા છે લોકડાઉન આપવામાં આવે, પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક સોની વેપારીનો જે સ્વૈચ્છિક લોકડાઉન છે તે સફળ થયું નથી, અને જે રીતે વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં ઘણા એવા લોકો પોઝિટિવ પણ છે અને ફરી રહ્યા છે બિંદાસપણે, તે પણ એક કારણ છે કોરોના વધવા પાછળનું. શું કહેશો? કોરોનાના ફર્સ્ટ વેવ કરતાં સેકન્ડ વેવ અતિ ગંભીર છે. અત્યારે RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવવા છતાં CT સ્કેનમાં પોઝિટિવ આવી રહ્યા છે. હવે આમાં અત્યારે લોકડાઉનની અતિશય જરૂર છે, કારણ કે આપણને ખબર નથી કે કયો ગ્રાહક કેવી રીતે આવે છે, કોણ પોઝિટિવ છે, કોણ નેગેટિવ છે. તો આ કોરોનાની ચેન તોડવા માટે અત્યારે લોકડાઉન જરૂરી છે. જે ફર્સ્ટ વેવમાં આપણે આપ્યું હતું એવું અત્યારે કમસે કમ 10 દિવસનું લોકડાઉન જરૂરી છે. વેપારીઓની માંગ છે કે લોકડાઉન આપવું જરૂરી છે, કારણ કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન નહીં આપો તો આ જે સેકન્ડ વેવ છે એ સતત રોકેટ ગતિએ વધી રહ્યો છે. તો વડોદરાની અંદર સોની વેપારીઓએ માંગ કરી છે કે